નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વાઘોડિયાથી। એન્જિનિયરિંગ વિદ્યાર્થીએ લગ્નની લાલચ આપી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું। વાઘોડિયા પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદ મુજબ વાઘોડિયા તાલુકાના ગોરજ ગામનો વતની અને હાલ પોતાની પીપરકોઈ ગામે રહેતી બેનના ઘરે રહેતા વૈભવ બળવંતસિંહ પરમારે અમદાવાદ ખાતેથી એન્જિનિયરિંગ કોલેજમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ છે। વૈભવ પરમારને વાઘોડિયા તાલુકાની એક હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો। અવારનવાર બંને મળતા હતા। વૈભવ યુવતીને લગ્નની લાલચ માટે પણ ખાતરી આપી હતી। ત્યારબાદ વૈભવ પરમારે અન્ય યુવતી સાથે વાત કરતો હતો, ત્યારે યુવતી જોઈ જતાં વૈભવને સમજાવવા માટે વડોદરા ખાતે ભેગા થવાનું નક્કી કર્યું હતું। વડોદરા ખાતે ભેગા થઈ વૈભવ યુવતીએ એક હોટલમાં લઈ ગયો હતો અને તેની સાથે મરજી વિરુદ્ધનું દુષ્કર્મ આચર્યું હતું। વૈભવે દુષ્કર્મ આચર્યા બાદ યુવતીને લગ્ન કરવાની માટે દબાણ શરૂ કર્યું હતું, પરંતુ વૈભવ લગ્ન કરવાની ના પાડતા યુવતીએ લગ્ન કરવા માટે દબાણ કરતા વૈભવ તેની જાતિ વિરુદ્ધ અને નીચલી જાતિની હોવાનું જણાવી લગ્ન કરવા માટે સ્પષ્ટ ઇનકાર કરી દેતા યુવતીએ આખરે વાઘોડિયા પોલીસ મથકે વૈભવ પરમાર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે ફરિયાદના આધારે દુષ્કર્મ આચરનાર વૈભવ પરમાર સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ, પંકજ વસાવા, વાઘોડિયા।